હા લઉં આવો તમે ઓલો લોટો લઈને આવો એટલે હું તમારો વિડીયો લઈ લઉં. હા હા બાબા સીતારામ. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. ને શરૂઆત થઈ ગઈ છે. આમળાનું જ્યુસ પી લીધું છે, ચા દૂધ પી લીધું અને કામકાજ થઈ ગયું છે ઘરમાં અંદર રૂમમાં. અને મમ્મી કપડાં ધોવે છે અને હવે અમારે આમ તો રૂમ ને બધું સાફ સફાઈ થઈ ગઈ છે. આ બાકી છે અમારે બરણી ને એવું બધું સાફ કરવાનું. એટલે આજે અત્યારે કામ થઈ ગયું છે એટલે મેં કીધું માહિર સૂતો છે એટલે આપણે એ સાફ સફાઈ કરી લઈએ. બાપા સીતારામ. પૂજા થઈ ગઈ. બાળક આપણો મુકુંદ જાગે એટલે લાગી જાય ધંધે. હા બરાબર. સ્ટીલનો સેક્શન લો સાફ કરવા માટે. એની પહેલાં માહિર આટલું ચા પહેલાં મૂકી દો એટલે જાગી એને ચા દૂધ પીવડાવી દેવાય ડાયરેક્ટ. માહિર ઉઠી ગયો તું ઉઠી ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. બાપા સીતારામ. ઓય માહિર, માહિર આમ જો, આઈ લવ યુ, આઈ લવ યુ કહેતો. હું બહાર આવું. દાંત કેમ આવ્યા લે? નહીં નહીં કહેતો દાંત કેમ આવ્યા? હે તમે એમ કરો એડિટ પોસ્ટિંગ જાય ફેસબુકમાં. હે નારિયેળ પાણી લ્યો છો એમને? પીવાની ઈચ્છા થઈ નાળિયેર પાણી ઘણા ટાઈમથી પીધું નહીં. બરાબર. આજે હું બ્લોગ એમ હા છે ભાઈ તમારું. હા લઈએ જ છીએ વ્લોગ. તમે જોતા નહીં. મોટા માણસ થઈ ગયા ને તમે, સેલિબ્રિટી. હશે હશે, હમારા ભી દિન આएगा. કાઢજો એવું. તમે પીવો? આ ચંદાબેનનો છોકરો છે. હે ધવલ, ઘોડો ધોવાઈ ગયો? ક્યાં ધોયો? માહિર જેવો લાગે એકદમ. એના વાળે માહિર જેવા છે કલી. માહિરની જેમ તોફાની, ક્યાંય એક જગ્યાએ ન બેસે. પ્રતિકે અત્યારે એનું ખાનું હરખું કરવા લીધું છે અને માહિર અહીંયા રમે છે અને દ્રાક્ષ ખાય છે. મમ્મી એને દ્રાક્ષ સુધારી દે છે. માહિર મમ્મ ખાવું તારે? હે હું ના, અને હું જો રોટલી કરું છું. રોટલી અને આ છે ખીર અને ગરમ ગરમ રોટલી બનાવું છું. અત્યારે જમવા બેઠા છીએ હું પપ્પા. રેડી ને? ફર્સ્ટ ક્લાસ મગ બનાવે છે, મગનું શાક, બટેટાનું શાક અને જ્યારે પ્યારી પ્યારી ખીર. ખીર છે. ઓહો, ખીર તમે જોઈ જ નહીં. મને તો ભાત લાગ્યા લે. ખીર એટલે મહાદેવજીનો પ્રસાદ કહેવાય. હા, એટલે સાથે જમીએ છીએ. મમ્મી ખવડાવે છે માહિરને. એ મારું કેમ એ ઘઉંના પાપડ છે. પપ્પાનો સ્પેશિયલ ઓર્ડર હતો. હા, ઘઉંના રોટલી સાઈડમાં મૂકીને કે ઘઉંના પાપડ. રોટલી બંધ કરી દે. રોટલી બંધ કરી દે. પાપડ જોઈએ. પાપડના અથાણાના શોખીન છીએ અમે. અને માહિર મરચા મસ્તીના છે. હા, અમારા ઘરમાં વધારે સ્ટોકિંગ હોય તો ધીસ લેડી. જમીને ફ્રી થઈ ગયા છીએ અને માહિર એઝ યુઝ્યુઅલ એને પાછું પીપી કર્યો છે. અત્યારે શિયાળો છે એટલે બહુ પીપી કરે છે એટલે એને હું લેંગી પહેરાવું છું અને પ્રતિક એડિટ નથી કરતા. ટાઈમ પાસ કરે છે પછી. કેમ એમ આમ કપડા કે બહાર કરી દઉં તમારે? બેજી મોઢા હું કાંઈ કે વાંધો. કેમ રી કરો છો પપ્પા? રિકવરી કપડા કોણ કે? હા હા હા
હા જા જા એમ કહો કે કપડા કઈ ઇમરજન્સી જરૂર છે કપડાની? નહીં નહીં હાશી વાત જે મોઢા હુકા શું વાંધો કાંઈ વાંધો નહીં તમારું શું કેવું છે મમ્મી મારું મારે કાંઈ કેવું નથી યા તો 3 વર્ષથી કે હું તો આયા હું શું કરી વળતી હુકવા કરે તમારું કેવું હે એમાં કઈ ખોટું છે આ કે હુકું છે એમાં કઈ નવાઈ કરશો હે એ માહિર રમે છે દીક્ષા પિયાની હારે આજે અમદાવાદમાં ફૂલ સુરતનો માહોલ બનાવ્યો છે ચીઝ આલુ પૂરી લાવ્યો ભાવિકાને થોડી સાદી ભાવે તો સાદી લાવ્યો અને એની સાથે આ સોસ્યો તો જોઈએ અને આ મમ કરે એને ડુંગળી આપો ડુંગળીની પાપડી આપી દે એટલે લે હા એટલે ફૂલ સુરતનો માહોલ બની ગયો છે આલુ પૂરી અને સોસ્યો આલુ પૂરી હે ને સુરતની યાદ આવી હા ભાવિકા માહિરને પપૈયું ખવડાવે છે અને મેં આલુ પૂરી ખાધા પછી મમ્મી લસણ બોલે છે પણ એને ફોલવા નથી દેતો એ લે આઈ મમ્મા યાર તો લસણની કળી ખાઈ જાય હમણાં હા જો આપે આપે ચલો હાલો આઈ જો આયા હોય કોરું લસણ ખાય બોલો આ પીપી પીપી જે ખાવાનું છે ખાને અને મેં લીધું છે ચવાણું અને એમાં લીંબુ માહિરનું અહીંયા તોફાન ચાલે છે અને ભાવિકા શું બનાવે છે બસ જો ભાખરીનો લોટ બાંધો અને આ શું બનાવ્યું છે ટમેટાની ચટણી બનાવવાનો છે આ એટલે ટમેટાની ચટણી અને ભાખરી ભાખરી અને દૂધ અચ્છા મસ્ત ટમેટાની ચટણી બની ગઈ છે અને અહીંયા મૂકા છે ખીચડી અને ટમેટાની ચટણી તૈયાર છે એકદમ ગરમ ગરમ માહિર આ કેવી રીતે રમે ખબર નથી પડતી પણ એને બધો ધક્કો મારીને રમવાની ટેવ છે આને અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ